Question number 8, page 130. fx is equal to modulus of x upon x. માનાંકમાં x upon x, where x not equal to 0. x not equal to 0 means ક્યાં તો x ની કિંમત greater than 0 હશે, ક્યાં તો x ની કિંમત less than 0 હશે. એટલે તમારી પાસે બે વિકલ્પ આવી શકે અહીંયા કે ક્યાં તો x greater than 0 હશે, ક્યાં તો x less than 0 હશે. બરાબર છે? હા, તો આપણે જો આને પાછું વ્યાખ્યાયિત કરીએ તો fx is equal to જો x greater than 0 હોય તો માનાંકમાં x બરાબર શું થાય? This implies માનાંકમાં x બરાબર x થાય મોડ્યુલસની વ્યાખ્યા પ્રમાણે, અને x less than 0 હોય તો મોડ્યુલસ ઓફ x બરાબર શું થાય? -x થાય. બરાબર? તો જો કિંમત મૂકીએ તો માનાંકમાં x greater than 0 હોય તો, બરાબર, x greater than 0 હોય તો જવાબ શું આવવાનો? તો કે માનાંકમાં x કોણ થઈ જવાનો? x થઈ જવાનો માનાંકની વ્યાખ્યા પ્રમાણે. બરાબર? તો માનાંકની વ્યાખ્યા પ્રમાણે x અને છેદમાં x એટલે જવાબ શું થઈ જવાનો? 1. x equal to 0 હોય તો તમારી પાસે કિંમત છે જ 0 આપેલી છે, અને x less than 0 હોય તો x less than 0 હોય તો માનાંકમાં x કોણ થવાનો? -x. એટલે -x છેદમાં x એટલે શું મળે? -1 મળે. તો આ રીતે તમારી પાસે વિધેય વ્યાખ્યાયિત થઈ જાય છે. હવે સાતત્ય ચકાસવાનું છે. તમને ખબર છે કે જ્યાં સૂત્ર બદલાતું હોય ત્યાં વિધેય મહદઅંશે અસતત હોય છે. એટલે આપણે x 0 આગળ સૂત્ર બદલાય છે બધા, તો આપણે ત્યાં ચેક કરી લઈએ. તો x 0 આગળ એટલે પહેલા તો આપણે મૂલ્ય શોધીએ તો f શોધવાનું છે. આપણે ટાઇટલ લખતા હતા તે રીતે લખીએ. બરાબર છે? આપણે એક પેટર્ન છે તેને પકડી રહ્યા છે, તેને પકડી રહેવાનું, છોડવાનું નહીં. નહીં છોડુંગા, કભી નહીં છોડુંગા. બરાબર? તો f0 કોણ 0 એટલે નંબર 1 f0 0 થઈ ગયો. ત્યાર પછી ડાબી બાજુનું લક્ષ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ એટલે લિમિટ x tends to 0 from left f of x is equal to લિમિટ x tends to 0 from left એટલે x less than 0, અને x less than 0 એટલે જવાબ શું મળે છે? -1. પરિણામ નંબર 2. 1 અને 2 પરથી તમે ફટ દઈને કહી દઈ શકો છો કે f એ x 0 આગળ અસતત છે. f એ શું છે? x 0 આગળ અસતત છે. આપણે બધું શોધીશું. અહીંયા લખી દઈએ પાછું કે x tends to 0 from left, this implies x is less than 0. અને અહીંયા લખી દઈએ x tends to 0 from right એટલે x કેવો થાય? greater than 0. બરાબર? ચાલો તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધી કાઢી હોય ફટાફટ. એક ફોર્માલિટી પૂરતું લખીએ છીએ આપણે. બરાબર? ન શોધે તો પણ ચાલે. લિમિટ x tends to 0 from right f of x, અને લિમિટ x tends to 0 from right f of x માં x greater than 0 કોણ આવ્યો? 1. તો જવાબ આવ્યો 1. તો પરિણામ નંબર 1, 2 અને 3 બધું જ અલગ આવ્યું. 0 -1 અને 1 બારાફરતી અહીંથી જ ખબર પડી એની કરો. એક 0 છે, એક 1 છે, એક -1 છે. જો -1 આ 0 અને આ 1 અહીંથી જ કહી દેવાય કે એ અસતત છે. કઈ ચેક કરવા દે? MCQ હોય તો સમજ પડી ને? હા, તો 1, 2 અને 3 પરથી આ તો ડિસ્ક્રિપ્ટિવ માં લખવું પડે ને, એટલે આપણે લખીએ છીએ. બરાબર? 1, 2 અને 3 પરથી શું થાય? તો કે મૂલ્ય f of 0 is not equal to left hand side, અને એ પણ right hand side પણ right hand limit, left hand side limit અને right hand side limit માટે f એ x is equal to 0 આગળ અસતત છે. બરાબર છે? હા, બાકીના દરેક બિંદુ આગળ એ સતત હોય અને હોય જ, એ તમને ખ્યાલ છે. બરાબર? ચાલો ક્વેશ્ચન નંબર 7. fx is equal to માનાંકમાં x plus 3, x less or equal to -3. -3 less than x less than 3 ત્યારે તમને વિધેય આપ્યું -2x અને 6x plus 2 ત્યારે તમને આપ્યું x greater equal to 3. તો તમે જોઈ શકો કે -3 આગળ એના સૂત્ર બદલાઈ ગયા, અને બીજા +3 આગળ પણ સૂત્ર બદલાઈ ગયા. બરાબર છે? તો આપણે બે દાખલાઓ ગણવા પડશે. એક x -3 આગળ ચેક કરીશું ને એક x +3 આગળ. તો બે એક્ઝામ્પલ લઈશું. તો કે x -3 આગળ. બરાબર છે? x -3 આગળ. અને બીજું શું લઈશું એમાં પેટા વિભાગમાં? તો કે x 3 આગળ. તો બીજું લઈશું x 3 આગળ. બરાબર? આ બે બિંદુ આપણને એવા મળે છે કે જ્યાં વિધેયનું સૂત્ર બદલાય છે. તો તે બિંદુ આગળ સતત છે કે અસતત ચેક કરી લઈએ. બાકીના દરેક બિંદુ આગળ એ સતત જ હોય છે, એ તમને ખબર છે. બરાબર? ચાલો તો મૂલ્ય. પહેલી વાત મૂલ્યની. મૂલ્ય f of -3 શોધીશું.
તો f of -3 શોધીશું એટલે x equal to -3 ક્યાં વ્યાખ્યાયિત કર્યું હવે જરા વિધેય એકથી વધારે વિધેયો વ્યાખ્યાયિત કરીને આપેલા હશે તમને બરાબર આ વિધેય પસંદ સ્વરૂપે ત્યારે તમારે કાળજી રાખવાની છે સિલેક્શનમાં રાઈટ તો -3 equal to આ છે આ -3 ને equal to કોણ છે તો જવાબમાં શું આવશે તો કે માનાંકમાં -3 +3 માનાંકમાં જે કંઈ હોય તે બધું જ પ્લસ આવે એવું તમે શીખેલા છે બરાબર એટલે 3 ને 3 કેટલા થવાના 6 એટલે જવાબ આવ્યો 6 પર્યાપ્ત નંબર 1 બરાબર ચલો પછી ડાબી બાજુની વાત શોધીએ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 ફ્રોમ લેફ્ટ આ -3 આપણો છે તે કૌંસમાં લખી દઈએ અને ફ્રોમ લેફ્ટ fx તો શું મળશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 ફ્રોમ લેફ્ટ -3 ફ્રોમ લેફ્ટ એટલે -3 કરતા નાનો સમજો x ટેન્ડ્સ ટુ -3 ફ્રોમ લેફ્ટ એટલે શું થાય તો કે x લેસ ધેન -3 થાય x કેવો -3 કરતા નાનો તો x -3 કરતા નાનો હોય એવું કોણ તો કે આ જ છે પાછું કોણ એટલે માનાંકમાં x +3 આ જ વિધેય છે એની કિંમત તો તમને 6 મળે છે એવું ખબર જ છે તો આપણે ડાયરેક્ટ નામ લખી દઈએ ઉપર સુધી છે આપણે તો પર્યાપ્ત નંબર 2 થઈ ગયું બરાબર ચલો હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ તો રાઈટ હેન્ડ સાઈડ limit x tends to -3 from right this is important -3 from right f of x is equal to limit x tends to -3 from right now -3 from right એટલે શું થવાનું સમજો તો કે x tends to -3 from right એટલે -3 કરતા મોટો એટલે this implies x is greater than -3 એટલે -3 કરતા મોટો એટલે -3 -2 -1 0 1 2 3 એવી કિંમતો જોઈએ તો એવી કિંમતો ક્યાં મળે તમને -3 કરતા મોટો આ તો +3 કરતા મોટો છે એટલે તો જવાય નહીં આ -3 કરતા નાનો છે તો કોણ રહ્યો આ જો -3 થી 3 ની વચ્ચેની કિંમત કીધી તો આપણી પાસે વિધેય કયું વ્યાખ્યાયિત થયું -3 કરતા મોટો એટલે કયો અંતરાલ આવી ગયો આ એટલે કોણ થઈ ગયું -2x તો અહીંયા કિંમત આવશે -2x બરાબર છે હા સમજ પડે કે સંખ્યા રેખા પર જોઈએ જો સંખ્યા રેખા પર જો જોવું હોય તમારે તો આવી રીતે જોઈ શકાય કે ભાઈ અહીંયા -3 છે બરાબર અહીંયા +3 છે બરાબર અને બસ આપણી પાસે તો છે ને વચ્ચે 0 ને આ +3 છે બરાબર તો -3 કરતા નાનો હોય બરાબર તો કે -3 કે -3 કરતા નાનો હોય તો તે વખતે આ સાઈડની બધી જ કિંમતો માટે આ વ્યાખ્યાયિત છે તો કે માનાંકમાં x +3 બરાબર -3 અને 3 ની વચ્ચે કે અહીંયા આ ગાળામાં જે છે તે કોણ વ્યાખ્યાયિત છે તમારી પાસે તો કે -2x વ્યાખ્યાયિત છે અહીંયા અને હવે પછીના આ ગાળામાં બરાબર અહીંયાથી આગળ આ એમાં કોણ વ્યાખ્યાયિત છે તો કે 6x + 2 વ્યાખ્યાયિત છે હવે મારે x ટેન્ડ્સ ટુ -3 ફ્રોમ રાઈટ -3 ફ્રોમ રાઈટ એટલે આ સાઈડ થી આમ આવવાનો એટલે x ગ્રેટર ધેન -3 લેવાનો તો -3 માં કોણ વ્યાખ્યાયિત છે -2x તો એ -2x આવી ગયો તો એ -2x છે અહીંયા સમજાય છે તમને હા કઈ રીતે વિધેયો ડિસાઈડ કરી લેવા આ વિધેય ડિસાઈડ કરી લેવા એ પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ચલો x અહીં -3 મૂકીએ તો જવાબ શું આવવાનો -2 - 3 6 સમીકરણ નંબર 3 તો જુઓ 6 6 6 तीन छक्का लगा दिया માટે વિધેય કેટલું છે સતત છે બરાબર તો માટે 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી મૂલ્ય એટલે કોણ f of -3 is equal to left hand side limit is equal to right hand side limit માટે f a x is equal to -3 આગળ સતત છે આ એક આપણને ડાઉટ હતો ચેક થઈ ગયો હવે બીજો ડાઉટ હતો બદલાયું સૂત્ર ક્યાં 3 આગળ તો x 3 આગળ શોધી કાઢીએ તો પહેલા મૂલ્ય શોધીએ બરાબર તો મૂલ્ય એટલે f of 3 શોધીએ ચાલો f of 3 x equal to 3 જોઈએ હવે x equal to 3 તો આ લ્યો આ 3 કે 3 કરતા મોટો હોય તો આ છે 6x + 2 તો આ લ્યો બરાબર છે આ તમને સમજવાની દોરી છે પરીક્ષામાં દોરવાની કોઈ જરૂર નથી તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે કન્સેપ્ટ તમારો ક્લિયર થાય તમને બરાબર પાયો પાક્કો થાય તેના માટે આપણે એ કામ કરીએ છીએ
બરાબર તો x ની જગ્યાએ 3 મૂકો તો 6 * 3 + 2 એટલે 18 ને 2 20 પરિણામ નંબર આ તો એક જ દાખલો છે એટલે આપણે 4 આપવું પડશે એકમાં જ આપણે કરીએ છીએ ને બરાબર ને ચાલો પછી થાકી જવાય ને હા ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ તો કે લિમિટ x tends to 3 from left f of x is equal to limit x tends to 3 from left limit x tends to 3 from left 3 from left એટલે x less than 3 x ની કિંમત 3 કરતા નાની હોય ડાબા જોયું ત્યાં પણ વિધેય વ્યાખ્યાયિત છે -2x તમે આવું દોરશો તો ઉપર જવાની જરૂર નહીં પડશે પણ આ સાચું દોરવાનું બરાબર તો -2 આવ્યો અને અહીંયા જોવો હોય તો -3 થી 3 3 થી નાની x less than 3 આવ્યો તો x less than 3 હોય તો કોણ છે -2x અહીંયાથી પણ એક મળ્યો તો કે -2x બરાબર હવે હું લખતો નથી x less than 3 વાળો x tends to 3 from left નહીં બધું ચાલો કિંમત મૂકો 3 કેટલા થાય તો કે -2 * 3 એટલે કેટલા થઈ ગયા -2 * 3 is equal to -6 સમીકરણ નંબર 5 દીકરાઓ મૂલ્ય અને ડાબી બાજુનું લક્ષ સરખા નથી આવ્યા માટે f શું કહેવાય તો કે અસતક્ષમ કહેવાય ત્રીજું શોધવાની પણ કોઈ જરૂર નથી છતાં આપણે શોધીએ બરાબર રાઈટ હેન્ડ સાઈડ લિમિટ તો લિમિટ x tends to 3 from right આપણે આ ફોર્માલિટી કરીએ છીએ is equal to આ તો શું કામ આપણે ફોર્માલિટી કરીએ છીએ દીકરાઓ કે તમને સમજ પડી જાય કે રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ કેવી રીતે મૂકવાની છે કયું લેવાનું છે 3 3 હોય ત્યારે તો લિમિટ x tends to 3 from right so 3 from right એટલે x greater than 3 x greater than 3 હોય ત્યારે 6x + 2 આવે અને અહીંયાથી જોવું હોય તો આવ્યો x greater than 3 એટલે 6x + 2 એટલે વિધેય નક્કી કરતા તમને આવડી જાય એના માટે આપણે પ્રેક્ટિસ કરીએ કે જો તો ડાયરેક્ટ કિંમત લખી દે 6 તારી 18 ને 2 20 ને તો અહીં ઉપર આવેલી જ હોય એટલે ઉપર આવેલી 20 6 બરાબર માટે શું થયું તો કે આ બે સરખા થયા પણ ડાબી બાજુ લક્ષ કેવું થયું અલગ થયું માટે વિધેય f એ x = 3 આગળ અસતત છે એટલે કે આપણો આ વિધેય જે છે કે 3 આગળ અસતત છે બાકીના દરેક બિંદુ આગળ કેવો થવાનું સતત થવાનું માટે 4 5 અને 6 પરથી f એ x = 3 આગળ અસતત છે બરાબર મેં અત્યારે કોણ નથી લખ્યું લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ નથી લખ્યું ચાલશે ને તમને સમજ પડે છે હવે બરાબર તો આ રીતે આ સાતત્યના દાખલાઓ ગણવાના છે અને જ્યારે ત્રણ વિધેયો તમને એક સાથે આપેલા હોય વ્યાખ્યાયિત કરીને ત્રણ અલગ અલગ તો જેટલા બિંદુઓ તમારી પાસે થતા હોય પોસિબલ બે બિંદુઓ થશે તો એ બે બિંદુ આગળ તમારે એના માટે ચેક કરી લેવાનું બાકીના દરેક બિંદુ આગળ સતત છે એ તમને ખબર છે તે બતાવવાની કોઈ જરૂર નથી ક્વેશ્ચન નંબર 14 પેજ 131 fx is equal to 3 0 less than x less than 1 or equal to 1 છે 4 1 less than x less than 3 અને 5 3 less or equal to x less or equal to 10 બરાબર છે તો કેટલા બિંદુ આગળ વિધેયના સૂત્ર બદલાય છે તો કે એક તો કોમન બિંદુ હોય જોઈ લેવાનું તમારે ત્યાં આગળ બદલાય 1 અને બીજું કોણ છે 3 તો આપણે x = 1 આગળ અને x = 3 આગળનું સાતત્ય ચેક કરવું પડશે તો પહેલા લઈ લઈએ x = 1 આગળ તો x = 1 આગળ બરાબર છે આપણે આવા દાખલાઓ આગળ પણ ગણ્યા છે આગળના લેક્ચરોમાં પણ ગણ્યા છે તમને હવે આવડે જ છે એટલે આપણે ફટાફટ એ દાખલો ગણી લઈએ પહેલા મૂલ્ય શોધીએ બરાબર તો પહેલા મૂલ્ય તો મૂલ્ય એટલે f1 x = 1 હોય equal to 1 અહીંયા છે x = 1 તો કોણ વ્યાખ્યાયિત છે 3 તો f1 = 3 થશે બરાબર છે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ એટલે લિમિટ x tends to 1 from left 1 from left એટલે x less than 1 આ રહ્યો તો ત્યારે પણ કોણ છે 3 તો કે f of x અને f of x કોણ છે તો કે લિમિટ x tends to 1 from left f of x is 3 અને અચળ છે એટલે 3 જ થશે તો કે આ 1 આ 2 બરાબર અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધી કાઢીએ તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ જે છે તે શું આવે લિમિટ x tends to 1 from right થશે બરાબર તો લિમિટ x tends to 1 from right f of x એટલે લિમિટ x tends to 1 from right 1 from right એટલે x greater than 1 હવે તમને આવડી ગયું છે તો x greater than 1 એટલે 1 કરતા મોટો તો 1 કરતા મોટો અને 3 કરતા નાનો એટલે આ આવશે એટલે કોણ છે ત્યારે 4 તો કે this is 4 એટલે જવાબ 4 આવશે નંબર 3 માટે શું થયું 3 3 અને 4 આવ્યા માટે 1 2 અને 3 પછી વિધેય f એ x = 1 આગળ કેવું છે અસતત છે માટે 1 2
અને 3 પરથી શું થયું તમારી પાસે? તો કે f1 ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ થઈ પણ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ. બરાબર છે? માટે શું થાય? તો કે f એ x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ અસતત છે. હવે કયું બિંદુ બીજું લેવાના હતા? x ઇક્વલ ટુ 3. તો તમે x ઇક્વલ ટુ 3 આગળ આપણે ચેક કરીએ તો કે x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ પહેલું મૂલ્ય, તો મૂલ્ય જે છે તે f3 શોધવાનો. તો કે f3 તો x ઇક્વલ ટુ 3 હોય, ઇક્વલ ટુ 3 જોઈએ, 3 હોવો જ જોઈએ. અહીંયા 3 નથી, x લેસ ધેન 3 છે એટલે 3 લઈ શકાય નહીં. તો ઇક્વલ ટુ અહીંયા છે, 3 લેસો ઇક્વલ ટુ x છે એટલે x ઇક્વલ ટુ 3 લઈ શકાય અહીંયા. એટલે કોણ છે ભાઈ પાસે વ્યાખ્યાયિત થયેલું? તો કે 5. બરાબર? તો સમીકરણ નંબર 4 લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ જે છે તે લિમિટ x tends to 3 from left fx is equal to limit x tends to 3 from left. ચલો 3 from left એટલે x less than 3, 3 કરતા નાનો. x less than 3 કાઢી આ રહ્યો તો x less than 3 એટલે કેટલા નો જવાબ આવ્યો? 4. સમીકરણ નંબર 5. તો 4 અને 5 પરથી મૂલ્ય અને ડાબી બાજુ લક્ષ બંને સરખા નથી માટે વિધેય કેવું છે? અસતત છે. બરાબર? ધેરફોર 4 અને 5 પરથી 4 અને 5 પરથી શું થશે? તો કે મૂલ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ, બરાબર? તો કે મૂલ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ માટે f એ x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ અસતત છે. બરાબર? તો અત્યાર સુધી આપણે જે કોઈ દાખલાઓ કર્યા એમાં એક જ બિંદુ મળતું હતું. અહીંયા બંને બિંદુ આગળ કેવા થયા? અસતત થયા. બરાબર? કે જુઓ તમે બસ એકની કિંમત 3, તમે કશે બી ભેગા કરો 3 ને 4 થાય કે 4 ને 5 થાય કે 3 અને 5 થાય, પણ કોઈ પણ બે ની કિંમત સરખા મળે એવા કોઈ વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલા નથી. માટે અહીં કેટલા માટે જવાબ લખી શકાય? તો કે f એ x ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ અસતત છે. બરાબર છે? એટલે આ એક્ઝામ્પલમાં અસતત હોય તેવા કેટલા બિંદુઓ મળે છે? તમને 2 બિંદુઓ મળે છે. બરાબર? તો આ રીતે તમે આવા દાખલાઓ ગણી શકો છો. હવે અહીંયા આમાં પણ કેટલા બિંદુઓ આગળ અસતત ચેક કરવું પડશે? આપણે સતત છે કે અસતત? તો કે 0 અને 1 બે બિંદુઓ આગળ ચેક કરવું પડશે. બરાબર? તો આપણે લઈએ પહેલા x 0 આગળ. બરાબર? તો પહેલા x 0 આગળ. બરાબર? અને બીજું શું લઈશું? આપણે બે પાર્ટ પાડી દઈએ x 1 આગળ. એટલે તમારે કમ્પેરિઝનમાં સારું પડે. બરાબર? ચલો પહેલું આપણે શોધતા હતા મૂલ્ય. તો મૂલ્ય શોધીએ. તો મૂલ્ય શોધીએ એટલે f(0) શોધવાનો. તો f(0) શું આવશે આમાં? x 0 આ રહ્યો. x 0 આ રહ્યો. તો લેસ ધેન 0 છે એટલે આપણે લઈ શકીએ નહીં. તો x 0 અહીંયા છે તો એ 0 કિંમત લેતા તમને કિંમત કેટલી મળે છે? 0. તો કે f(0) 0 મળે છે પરિણામ નંબર 1 પરથી. બરાબર? ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ તો કે લિમિટ x tends to 0 from left fx is equal to limit x tends to 0 from left 0 from left એટલે તમને ખબર છે x less than 0 x less than 0 આ રહ્યો. કોણ વિધિ વ્યાખ્યાયિત છે? તો કે twice x. તો twice x લખીએ. x ની જગ્યાએ 0 મૂકીએ તો 2 into 0 એટલે 0 થયું. પરિણામ 1 અને 2 બંને સરખા આવ્યા છે એટલે આપણે આગળ જવું પડશે હવે. બરાબર છે? ચાલો તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધી કાઢીએ. તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. લિમિટ x tends to 0 from right f of x. Okay, this is limit x tends to 0 from right. ચલો x tends to 0 from right એટલે x greater than 0. x greater than 0 હોય તેવું 0 થી મોટી કિંમત 0 થી 1 ની વચ્ચે આ 0 થી મોટી તો પણ પાછો કોણ 0 જ છે. તો કે એ 0 અચળ જ છે એટલે જવાબ 0 3 માટે 1 2 અને 3 પરથી f કેવું છે? x 0 આગળ સતત વિધેય છે માટે 1 2 અને 3 પરથી x 0 આગળ f સતત છે.
બરાબર છે. આપણે એવું નથી લખ્યું આ રીતે મૂલ્ય એ લખ્યું નથી. બરાબર છે. લખવું હોય તો લખી દો તમે કે મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ. આવી રીતે લખી દો કે મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ માટે f એ x ઇક્વલ ટુ 0 આગળ સતત છે. બરાબર. ચાલો એનો આ પાર્ટ પતી ગયો. હવે x ઇક્વલ ટુ 1 આગળ લેવાનું છે. હા એ નક્કી જ છે, તમારા માટે રેડી જ છે, એ જાતે જ કરવાનો છે. બરાબર. ચાલો તો પહેલા મૂલ્ય એટલે f of 1. ચલો x is equal to 1 ક્યાં દેખાય? ઇક્વલ ટુ જોઈએ આ રહ્યો તો કોણ છે? તો કે એ પણ 0 જ છે. બરાબર. સમીકરણ નંબર 4 થશે. પછી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ આ આવી રીતે લખવાનું કારણ છે કે તમને કમ્પેરિઝન ખબર પડે. લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અહીંયા છે એટલે રીતે લખ્યા કરો, ખાલી લિમિટ બદલવાની છે. બરાબર. તો લખવાની પણ એક કળા છે. તો લિમિટ x tends to 1 from left f of x is equal to limit x tends to 1 from left એટલે x less than 1 થાય અને x less than 1 તો x less than 1 આ દેખાય છે મને ઇક્વલ ટુ કોણ છે એટલે ત્યાં પણ પાછો 0 થઈ ગયો. એ તો 0 જ છે. બરાબર. એટલે પરિણામ નંબર 2 કહીએ ને એટલે કે સોરી 5 એક જ દાખલામાં છે. અને હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ લઈએ તો કે RHL હા IPL નથી RHL છે આપણો. x tends to 1 from right f of x is equal to limit x tends to 1 from right. ચલો 1 from right એટલે x greater than 1. બરાબર છે. તો x greater than 1 એટલે કોણ? આ રહ્યો કોણ છે? તો કે 4x છે. બરાબર છે. કોણ છે તે? 4x. તો 4x લખીએ અને x ની જગ્યાએ બનવું જવાબ શું આવ્યો? 4. સમીકરણ નંબર 6. તો શું થયું? બે સરખા મૂલ્ય અને લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ સરખી પણ રાઈટ હેન્ડ સાઈડની લિમિટ સરખી નથી માટે વિધેય કેવું છે? અસતત છે. ક્યાં? x ઇક્વલ ટુ 1 આગળ. સો 4 5 અને 6 પરથી 4 5 અને 6 પરથી શું મળ્યું તમને? તો કે મૂલ્ય એટલે કે f of 1 is equal to લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ સરખી મળી તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ but this not equal to right hand side limit માટે f એ x is equal to 1 આગળ અસતત છે. બરાબર છે. તો તમે જુઓ હવે અહીંયા બંને બિંદુ આગળ 1 અને 3 આગળ એ અસતત હતા, અહીંયા ફક્ત એ 1 આગળ જ અસતત છે. તો હવે આ તમારા માટે છે. આપણે ગણીશું ખરું પણ લખવાનું તમારે છે. કયા બે બિંદુ આવશે? તો કે તમારા માટે આવશે પહેલું બિંદુ આવશે x -1 આગળ તમે જોઈ શકો છો. બરાબર. અને પછી ઇક્વલ ટુ 1 આવશે. બરાબર. તો x =1 આગળ આ બે બિંદુઓ તમારે લઈને દાખલો ગણવાનો છે. બરાબર. ચલો -1 લઈશું લખવાનું તમારે છું ખાલી વેલ્યુ લખીશ. -1 લઈશું તો મૂલ્ય શું આવ્યું? તો કે -2 આવ્યા. બરાબર છે. ચલો -1 from left એટલે x less than -1 તો પણ -2 જ આવ્યા. અને રાઈટ સાઈડ ની લિમિટ લઈશું તો -1 થી 1 એટલે કોણ આવ્યા? 2x. હવે 2x માં x = -1 મૂકો તો પણ જવાબ આવ્યો -2 માટે કેવો થઈ ગયો? સતત થઈ ગયો. એ તમને ખબર પડે છે. હા લખવાનું તમારે છે. x = 1 આગળ x = 1 = 1 આ રહ્યો એટલે કોણ? twice x એટલે 2 * 1 એટલે કેટલા થઈ ગયા મૂલ્ય? 2. લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ આપણે દરેક વખતે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ પહેલા શોધીએ છીએ. તો x tends to 1 from left 1 from left એટલે x less than 1 એટલે પાછો પણ આવ્યો એટલે એ 2 થઈ ગયો. અને x greater than 1 from right એટલે પણ 2 જ આવ્યો એટલે એ પણ થઈ ગયો માટે કેવો થઈ ગયો? સતત થઈ ગયો આ પણ. બરાબર. તો અહીંયા શું લખીશું જવાબ? તો કે f એ અસતત થાય તેવું કોઈ પણ બિંદુ મળતું નથી કેમ કે દરેક બિંદુ આગળ કેવું વિધેય છે? સતત વિધેય છે. બરાબર. તો આ રીતે તમે આ બધા દાખલાઓ જે છે સાતત્યના તે ગણી શકો છો.